હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું લીલી મકાઈનો ચેવડો. તો ચોમાસાની સિઝનમાં વરસતા વરસાદમાં અને ઠંડા વાતાવરણમાં મકાઈ ખાવાની ખૂબ જ મજા પડતી હોય છે અને ચોમાસાની સિઝનમાં મકાઈ ખૂબ જ સરસ આવતી હોય છે. તો માર્કેટમાં એકદમ સરસ લીલી અમેરિકન મકાઈ મળતી હોય છે. તો આ મકાઈનો આજે આપણે સ્વાદિષ્ટ ચેવડો બનાવીશું, જે ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે અને બધાને ભાવે એવો બને છે. તો ચાલો રેસીપી. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. અમેરિકન લીલી મકાઈનો ચેવડો બનાવવા મેં અહીંયા 2 નંગ ફ્રેશ તાજી મકાઈ લીધી છે. તો મકાઈના 2 ભાગ કરી અને પાણીથી સારી રીતે ધોઈ લીધી છે. તો હવે આપણે કુકરમાં ગરમ પાણી કરવા મૂકવાનું છે. તો પાણી એકદમ સરસ ગરમ થઈ જાય એટલે આપણે મકાઈને બાફવાની છે. તો મકાઈને બાફવા માટે મકાઈ પાણીમાં એડ કરી અને હવે આપણે તેમાં 1 ચમચી મીઠું ઉમેરવાનું છે, જેથી મકાઈનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને મકાઈનો એકદમ સરસ પીળો કલર ચેવડામાં જળવાઈ રહે છે, એટલે મીઠું ઉમેરવાનું છે. ત્યાર પછી 6 થી 7 વિસલ વગાડવાની છે. ગેસની ફ્લેમ ફાસ્ટ રાખી અને મકાઈને બાફી લેવાની છે. તો 6 થી 7 વિસલ પછી કુકરનું પ્રેશર એની જાતે જ પૂરું થવા દીધું હતું અને હવે આપણે બધી જ મકાઈ કુકરમાંથી બહાર લઈ લેવાની છે. અને હવે આપણે મકાઈ સહેજ ઠંડી થાય ત્યાર પછી ચપ્પુની મદદથી બધા જ મકાઈના દાણા અલગ કરી દેવાના છે. આ રીતે બધી જ મકાઈના દાણા અલગ કરી દેવાના છે. અને અહીંયા મેં 1 મકાઈ રાખી છે. બાકીની જે 3 મકાઈ હતી એના મેં દાણા કાઢી લીધા છે અને જે ચોથા ભાગની મકાઈ હતી એને આપણે ખમણી લેવાની છે. તમે 1 મકાઈના દાણા કરી શકો અને 1 મકાઈનું ખમણ પણ આ ચેવડો બનાવવા માટે લઈ શકો છો. તમને જે રીતે ગમે એ રીતે મકાઈનો તમે ચેવડો બનાવી શકો છો. તો હું આ રીતે કરી રહી છું. તો એકદમ સરસ ચેવડાનું સરસ ટેક્સચર આવે એના માટે મકાઈને ખમણવાની અને યુઝ કરવાની છે. તો ખમણીની મદદથી આ રીતે માવા જેવું ટેક્સચર આવી જાય છે. તો હવે આપણે ચેવડો બનાવવા માટે મકાઈ તૈયાર છે. તો એક પેનમાં તેલ ગરમ કરવા મૂકશું અને સાથે થોડું ઘી ગરમ કરવા મૂકશું. 2 ચમચી તેલ અને 1 ચમચી ઘી. થોડી રાઈ ઉમેરવાની છે. રાઈ ઉમેરવી ઓપ્શનલ છે. જો તમને ના ભાવે તો તમે થોડું જીરું પણ ઉમેરી શકો છો. તો રાઈ અને જીરું ક્રેકલ થાય ત્યાર પછી હિંગ ઉમેરવાની છે અને ત્યાર પછી હવે આપણે લીલું મરચું, સમારેલું આદું અને મીઠા લીમડાના પાન ઉમેરવાના છે. તો આ મકાઈના ચેવડામાં તીખાસ માટે મરચાંનો યુઝ કરવાનો હોય છે. અહીંયા આપણે લાલ મરચાંનો યુઝ નથી કરવાનો. તો ચેવડામાં તીખાશ લાવવા માટે તમારે તીખા મરચાંનો યુઝ કરવો. જો તીખા મરચાં અવેલેબલ ના હોય તો નાની તીખી મરચી આવે છે એ ઝીણી ઝીણી કટ કરી અને એ પણ ઉમેરી શકાય. બાળકો માટે બનાવતા હોય તો તમે લીલા મરચાં સ્કીપ પણ કરી શકો છો. લીલા મરચાંથી ચેવડાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તો હવે આપણે બાફેલી મકાઈ છે એ ઉમેરી દેવાની છે. 1 થી 2 મિનિટ માટે મરચાંને સોતે કરવાના. ત્યાર પછી આપણે બાફેલી મકાઈ છે એને આપણે કડાઈમાં ઉમેરી દેવાની છે અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે હળવા હાથે મિક્સ કરશું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે. તો બાફવા માટે મકાઈમાં મીઠું ઉમેરેલું હતું, તો હવે આપણે થોડું મીઠું ઉમેરશું અને થોડો મરીનો પાવડર ઉમેરવાનો છે. ચપટી હળદર, ચેવડાનો કલર એકદમ સરસ આવે એના માટે ચપટી હળદર ઉમેરવાની છે. અને અહીંયા તમે થોડી ખાંડ પણ ઉમેરી શકો છો, આમચૂર પાવડર ઉમેરી શકો છો અને લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. હું એ પણ અત્યારે નથી ઉમેરી રહી. તો તમને આમાંથી જે ગમે એના તમે ઉમેરી શકો છો. તો હવે આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે, જેથી મકાઈના દાણા છે એ પેનના તળિયે બેસશે નહીં. એના માટે 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી અને હવે મકાઈને આપણે 5 મિનિટ માટે ધીમા તાપે કૂક કરી લેવાની છે. અહીંયા મેં 1 ચમચી જેટલું ટોપરાનું ખમણ ઉમેરેલું છે, ઝીણું ટોપરાનું ખમણ. અને અહીંયા તમે 1 ચમચી જેટલા શેકેલા શેંગદાણાનો ભૂક્કો પણ ઉમેરી શકો છો અને તમે તલ પણ ઉમેરી શકો છો. તો એકદમ સરસ 5 જ મિનિટ જેવો સમય થવા આવ્યો છે અને પાણી બધું જ શોષાઈ ગયું છે અને મકાઈનો ચેવડો એકદમ સરસ થઈ ગયો છે. તેલ અને ઘી
છૂટું પડી ગયું છે અને એકદમ સ્વાદિષ્ટ મકાઈનો ચેવડો બનીને બિલકુલ તૈયાર છે. તો છે ને એકદમ સરળ, મકાઈને બાફી અને ચેવડો બનાવતા જરા પણ વાર લાગતી નથી અને ઇન્સ્ટન્ટ તમને જ્યારે મન થાય ત્યારે બનાવી શકો છો. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે આ ચેવડાને સર્વ કરી લેશું. તો ચેવડાને એકદમ સરસ અને વધારે હજી સ્વાદિષ્ટ બનાવવા માટે આ ચેવડા ઉપર તમે આમચૂર પાવડર સ્પ્રિંકલ કરી શકો છો. પછી તમે નાના નાના સમારેલા ટમેટાના પીસ, ઝીણી સમારેલી ડુંગળી, પછી મસાલા શીંગ પણ ઉમેરી શકો છો, ઝીણી સેવ ઉમેરી શકો છો, દાડમના દાણા ઉમેરી શકો છો. તમારી પાસે પાપડી હોય તો પાપડીનો ભૂક્કો પણ ઉમેરી શકો છો, અથવા તમારી પાસે ચવાણું કે કોઈ પણ સ્નેક્સ હોય કે વેફર હોય તો વેફરનો ભૂક્કો હાથથી કરી અને એ પણ તમે આ ચેવડામાં ઉમેરી શકો છો. તો એકદમ સરસ મકાઈનો ચેવડો બનીને બિલકુલ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, આજની આ સરળ, ટેસ્ટી, ચટપટી અને હેલ્થી રેસીપી જો સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશ નવી રેસીપી સાથે.